નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના જે લાખો કર્મચારીઓ કે જેઓ પેન્શનર્સ છે અને જેઓ ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પાસેથી જે છે તે ઓપીએસ અંતર્ગત જૂની પેન્શન યોજના અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓ માટે, સાથે જ મિત્રો 1/4/2004 પછી કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારોની સેવામાં જોડાયેલા કર્મચારીઓ કે જેમને મિત્રો એનપીએસ અંતર્ગત પેન્શનનો લાભ આપવામાં આવે છે। આ તમામ કર્મચારીઓ માટે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ગતરોજ એક મોટી ભેટ જાહેર કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણી વચ્ચે મિત્રો સરકાર દ્વારા આ પેન્શનરો માટે એક એપ્લિકેશન જે છે તે મિત્રો જાહેર કરવામાં આવી છે અને આ એપ્લિકેશનથી જે છે તે મિત્રો કરોડો જે પેન્શનરો છે તેમને દીર્ઘાયુ એપથી સમૃદ્ધ બનાવવા માટે સરકાર દ્વારા આ દીર્ઘાયુ નામની એપ જે છે તે બહાર પાડવામાં આવી છે। તો મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે દીર્ઘાયુ એપથી લાખો કરોડો જે કર્મચારી પેન્શનર્સ જે કર્મચારીઓ છે તેમને શું લાભ મળશે અને સાથે જ મિત્રો એનપીએસ અને ઓપીએસના કર્મચારીઓને આ એપ્લિકેશનથી શું અલગ અલગ પ્રકારના લાભો મળશે, તમામ માહિતી મેળવીશું આજના વિડીયોમાં। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો સારા સમાચાર છે, કેન્દ્રીય પેન્શનરોની મોટી બેચ છે। પેન્શનરો દીર્ઘાયુ એપથી સમૃદ્ધ બન્યા છે, પેન્શનરો વધુ સારા બન્યા છે। જો તમે કેન્દ્રીય પેન્શનર છો અથવા તો કોઈ રાજ્ય સરકારના પેન્શનર હોય તો તમારા ઘરમાં કોઈ પેન્શનર હોય તો આ તમારા માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે, કારણ કે કેન્દ્ર સરકારે પેન્શન ધારકોના હિતમાં એક મોટું પગલું ભર્યું છે। સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ CPAO પેન્શનરોને ઘણી પ્રકારની સેવા પૂરી પાડે છે, જેના વિશે પેન્શનરો જાણતા નથી। તેથી સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ CPAOએ સેન્ટ્રલ સિવિલ પેન્શનરો અને ફેમિલી પેન્શનરો માટે દીર્ઘાયુ એપ્લિકેશન મોબાઈલ એપ શરૂ કરી છે। CPAO દ્વારા કેન્દ્ર સરકારના પેન્શનરો માટે દીર્ઘાયુ એપ લોન્ચ કરવામાં આવી છે। જો કે તે ગયા વર્ષે જ શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે તેમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમ કે પેન્શન ધારકો હવે છેલ્લા 24 મહિનાના પેન્શન ટ્રાન્ઝેક્શનને મેળવી શકશે। આનાથી તમે જોઈ શકો છો કે તમને શું મળ્યું છે અને શું નથી મળ્યું, તેમના પેન્શનમાંથી શું કાપવામાં આવી છે, શું કરવામાં આવી છે। પેન્શનરો સંપૂર્ણ માહિતી સાથે તેમની પેન્શન સ્લીપ ચકાસી શકે છે। મિત્રો, દીર્ઘાયુ એપની વિશેષતાઓમાં પહેલું છે મિત્રો, આ એપમાં નોંધણી કરવા માટે તમારો PPO નંબર, જન્મ તારીખ અથવા નિવૃત્તિની તારીખ દાખલ કરીને તમે લોગિન કરી શકો છો। તે મોબાઈલ પ્લે સ્ટોરમાં સરળતાથી ઉપલબ્ધ છે। તે PPOમાં ઉલ્લેખિત તમામ વ્યક્તિગત અને નિવૃત્તિ લાભોની વિગતો પ્રદાન કરે છે। તમારા પેન્શનના સુધારાઓ કરવામાં આવ્યો છે કે નહીં તેની વિગતો તમે જોઈ શકો છો। પેન્શનરો દ્વારા તમને તેની ફરિયાદોનું નિરાકરણ મેળવી શકો છો। તમે તમારી ફરિયાદો રજીસ્ટર અને ટ્રેક કરી શકો છો। પેન્શનરો છેલ્લા 24 મહિનાથી પેન્શન સ્લીપ સંપૂર્ણ બ્રેકઅપ સાથે જોઈ શકશે। શું બદલાયું છે તેની સંપૂર્ણ માહિતી મળશે। જ્યારે પેન્શનરો આમાં નોંધણી કરશે ત્યારે તેમના મોબાઈલ પર OTP મોકલવામાં આવશે, તેના દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે। આ એક સંપૂર્ણ સલામત એપ છે। આ એપથી તમને શું સુવિધાઓ મળશે? તો મિત્રો, સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ CPAOએ પેન્શનરોને ઘણી પ્રકારની સેવાઓ પ્રદાન કરી છે, જેના વિશે પેન્શનરો જાણતા નથી, પરંતુ આ એપ્લિકેશન તમને ઘણી પ્રકારની ઉપયોગી સેવાઓ મદદ કરશે। દીર્ઘાયુ એપ દ્વારા પેન્શનરો તમામ પ્રકારની માહિતી માત્ર ફોન દ્વારા જ મેળવી શકશે। તમને નોમિનીની વિગતો જોઈ શકો છો, તેના દ્વારા તમારું પેન્શન કેટલું થયું, ગ્રેજ્યુટી, કન્મિટેશન વગેરેની સંપૂર્ણ વિગતો ચકાસી શકો છો। તમે તમારા પરિવારના સભ્યોની માહિતી પણ જોઈ શકો છો। ઇન્ડિયન પેન્શનર સોસાયટીએ મોટી માંગ કરી હતી। ભારત પેન્શનર સોસાયટીએ કહ્યું હતું કે રેલવે અને ડિફેન્સ પેન્શનરને પણ આ એપનો લાભ મળવો જોઈએ અને તેમને પણ તેમાં સામેલ કરવા જોઈએ। તેઓ કેન્દ્ર સરકારના પેન્શનર છે, આવી સ્થિતિમાં તેમને પણ તેનો લાભ મળવો જોઈએ। જો કે સંરક્ષણ પેન્શન માટે ટચઅપ એપ છે, પરંતુ આ એપમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળી રહી છે। તેથી અહીં ભારતીય પેન્શનર સોસાયટીએ માંગ કરી છે કે રેલવે ડિફેન્સ પેન્શનરોને પણ આ સુવિધાનો લાભ મળવો જોઈએ। PPO નંબર શું હોય છે? જ્યારે કર્મચારીઓ નિવૃત્ત થાય છે ત્યારે તેમને પેન્શન પેમેન્ટ ઓર્ડર આપવામાં આવે છે, તેના દ્વારા તેઓ માહિતી મેળવી શકે છે। પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં કેટલું પેન્શન થયું છે, ફેમિલી પેન્શન કેટલું થયું છે, તમારું નોમિની કોણ છે, સંપૂર્ણ માહિતી સામેલ છે। તમને વધેલું પેન્શન ક્યારે ચૂકવવામાં આવશે। એકંદરે દરેક પેન્શનર માટે PPO નંબર એક પ્રકારનો એકાઉન્ટ નંબર હોય છે। પેન્શનરોને ડિજિટલોકરની સુવિધા મળી છે। પેન્શનરોને PPO નકલ ફાટી જાય અથવા તો ખોવાઈ જાય તેવી ફરિયાદો મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નક્કર પગલું ભર્યું છે। હવે જ્યારે કર્મચારીઓ નિવૃત્ત થાય છે ત્યારે PPO ડિજિટલોકરમાં સીધો જમા કરવામાં આવે છે, જ્યારે પેન્શનરો તેમના PPO ડિજિલોકર દ્વારા ડાઉનલોડ કરી શકે છે। તમને જણાવી દઈએ કે ડિજિલોકર એક મોબાઈલ એપ્લિકેશન છે, જેમાં તમારા તમામ દસ્તાવેજો સુરક્ષિત રહે છે। PPOની નકલ ડિજિલોકરમાં સુરક્ષિત રહે છે, તમે તેને ગુમાવવા કે દૂષિત થવાના ભય વિના ગમે ત્યારે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। આ મિત્રો, કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ સાથે રાજ્ય સરકારોના કરોડો પેન્શનર્સો માટે કેન્દ્ર સરકાર દ્વારા હાલ ખૂબ જ અગત્યનું આ પગલું ભરવામાં આવ્યું છે। આશા રાખીશું કે સરકારી કર્મચારીઓને આ માહિતી ખૂબ જ ગમશે। જય હિન્દ, અસ્તુ।